જીઆઈડીસી વિસ્તારમાં રોયલ્ટી ડમ્પર કામગીરી બાબતે ધમકી અંગે રજૂઆત। જીઆઈડીસી વિસ્તારમાં હાલમાં રોયલ્ટી સાથે સંકળાયેલ ડમ્પરનું કામ ચાલી રહ્યું છે। આ કામગીરી દરમિયાન એક વ્યક્તિ દ્વારા પોતાનું નામ દિનેશભાઈ વણજારા ડીસા હોવાનું કહી રોયલ્ટી ઇન્સ્પેક્ટરને પણ પૂછવા માટે કહેવામાં આવે છે કે મારું નામ દિનેશભાઈ વણજારા છે। ઉલ્લેખનીય છે કે સંબંધિત વ્યક્તિ દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે મારી ગાડીને કોઈ સરકારી અધિકારી રોકી શકે નહીં, હું ગમે તેમ પૂર્ણ કરીશ। વધુમાં એક જાગૃત નાગરિક દ્વારા માહિતી માંગવામાં આવતા તેમને ધમકી આપવામાં આવી કે મારું નામ નહીં લેવાનું। આ પ્રકરણ ગંભીર છે કારણ કે સરકારી કામગીરીમાં દબાણ કે ધમકી આપવી કાયદેસર ગુનો છે। કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી। જાહેર માર્ગ અને જીઆઈડીસી વિસ્તારમાં કામગીરી માટે જરૂરી પરવાનગી અને નિયમનું પાલન ફરજિયાત છે। અમે સંબંધિત તંત્રને માંગ કરીએ છીએ કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। રોયલ્ટી તથા ડમ્પર કામગીરીની કાનૂની માન્યતા ચકાસવામાં આવે। જો કોઈ ધમકી કે દબાણ આપ્યું હોય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જાગૃત નાગરિક તરીકે અમે કાયદાનું પાલન અને પારદર્શક કામગીરીની માંગણી કરીએ છીએ। અહેવાલ જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા।